હલો. હા દેખાય છે. દેખાય છે ને ઓકે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 8 ના ગણિતના વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક સરસ મજાના એકમ વિશે અભ્યાસ કરવાનો છે. એના પહેલા હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ એનો તમે મને જવાબ આપશો. કેરમ બોર્ડનો આકાર કેવો હોય છે? કેરમ બોર્ડનો આકાર ચોરસ હોય છે. વેરી ગુડ. બ્લેકબોર્ડનો આકાર કેવો હોય છે? બ્લેકબોર્ડનો આકાર લંબચોરસ હોય છે. ગુડ. રમવાનો પાસાનો આકાર કેવો હોય છે? રમવાનો પાસાનો આકાર ઘન હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ વિશે અભ્યાસ કરીશું. તો એમાં જોઈએ દ્વિપરિમાણીય આકારો. તો એક જ સમતલમાં દોરી શકાય તેવા આકારોને દ્વિપરિમાણીય આકાર કહે છે. જેને ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય છે. દાખલા તરીકે ધારો કે આને તમે ટેબલ પર મૂકેલો કાગળ વિચારી લો જે ફક્ત લંબાઈ અને પહોળાઈ ધરાવે છે. તેને ઊંચાઈ હોતી નથી આપણે કાગળની ઊંચાઈ માપી શકતા નથી. એટલે આવા આકારોને આપણે દ્વિપરિમાણીય આકારો કહીએ છીએ. તો ઉદાહરણ તરીકે આપણે બીજા ઉદાહરણ લઈએ તો ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ અને પંચકોણ. હવે જોઈએ ત્રિપરિમાણીય આકારો. તો દ્વિપરિમાણીય આકારો કોને કહેવાય? તો જે આકારો લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ ધરાવે છે તેવા આકારોને આપણે ત્રિપરિમાણીય આકારો કહીએ છીએ. તો દાખલા તરીકે કંપાસ બોક્સ કે આ જે છે રમવાનો પાસો એવા જે આકારો છે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે. જેને આપણે ટેબલ પર મૂકી તો ટેબલ પર એ અમુક જગ્યા રોકે છે અને સાથે સાથે તે હવામાં પણ જગ્યા રોકે છે. જેથી આપણે તેને ત્રિપરિમાણીય આકાર કહીએ છીએ. એવા આપણે કેટલાક બીજા પણ ઉદાહરણ છે ત્રિપરિમાણીય આકારના જે જોઈએ. તો સમઘન, નળાકાર, ગોળો અને શંકુ જે ત્રિપરિમાણીય આકારો છે. હવે આપણે જોઈએ કે વ્યવહારમાં વપરાતા ત્રિપરિમાણીય આકારો કયા કયા છે? તો ફર્સ્ટ છે આ સમઘન બોક્સ. બીજું તંબુ. જે આ તંબુ છે એ નીચેથી નળાકાર છે પરંતુ ઉપર શંકુ આકાર છે એટલે આપણે કહી શકીએ તે એક કરતા વધુ ત્રિપરિમાણીય આકારોથી બનેલા છે. એવું જ એક બીજું ઉદાહરણ જોઈએ તો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નીચેનો ભાગ શંકુ છે પરંતુ ઉપરનો ભાગ ગોળા ટાઈપનો છે એટલે એ પણ એક કરતા વધુ ત્રિપરિમાણીય આકારોનો બનેલો છે. હવે જોઈએ મિનારો. તો મિનારો નીચેથી નળાકાર અને ઉપરથી અર્ધગોળો છે. તો આ વ્યવહારમાં વપરાતા જુદા જુદા ત્રિપરિમાણીય આકારો છે. વિદ્યાર્થી મિત્રો તમે 3D ફિલ્મ અને ચિત્ર તો જોયું જ છે. તમે સાદા ફિલ્મ અને ચિત્ર કરતા તમને 3Dમાં વધારે મજા આવે અને તે સાચું અને વાસ્તવિક પણ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 3D એટલે કે ત્રિપરિમાણીય અથવા તો તેને ઘન આકારનું પ્રત્યક્ષીકરણ કહેવાય. પ્રત્યક્ષીકરણ એટલે કે તેને જોવાના જુદા જુદા તમે એને કઈ બાજુથી જુઓ છો તેના પર એ આધાર રાખે છે. તમે જે બાજુથી જોશો તેઓ જુદા જુદા આકારો તેના દેખાશે. એટલે આપણે જોઈએ કે કેટલીક વસ્તુઓ અને પદાર્થો જે 3 પરિમાણો ધરાવે છે. જેમાં આ જે ઘન આકારો છે જુદા જુદા એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 પરિમાણ ધરાવે છે. આપણે જોઈએ સમઘનમાં. તો સમઘન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે. એ જ રીતે
સમઘનમાં શિરોબિંદુ, ધાર અને ફલક જોવા મળે છે. તેવી જ રીતે આ જે આગળના જે ઘન આકારો જોઈએ એમાં પણ ફલક, શિરોબિંદુ અને ધાર જોવા મળે છે. આના સિવાય આપણે ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓ જેવી કે ટેલિવિઝન એ પણ 3 પરિમાણો ધરાવે છે. તેને આપણે એ 3 પરિમાણોથી આપણે એને માપી શકીએ છીએ, જેવી કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે આપણે ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો જોઈએ. જે દ્રશ્યો આપણે એને કોઈ પણ પદાર્થ જોઈએ તો એને જોવાના 3 પ્રકારના દેખાવ હોય છે. પછી કોઈ પણ ત્રિપરિમાણીય આકારોને આપણે જુદી જુદી જગ્યાએથી જોઈએ તો તેના આકારો પણ જુદા જુદા દેખાય છે. ગોળો એક એવો આકાર છે કે જેને આપણે કોઈ પણ જગ્યાએથી જોઈએ તો તેનો આકાર એક સરખો જ દેખાય છે. તો આપણે જોઈએ ઉદાહરણ તરીકે કે જુદા જુદા ત્રિપરિમાણીય દ્રશ્યોને આપણે જુદા જુદા સ્થાનેથી જોઈએ તો કેવા દેખાય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ પાસો. તો પાસો આ છે એનો ઉપરનો દેખાવ, આ છે એનો બાજુનો દેખાવ અને આ છે એનો સામેનો દેખાવ એટલે કે આગળનો દેખાવ. તો તમે જોશો તો પાસાના 3 દેખાવ તમને જુદા જુદા દેખાશે. એટલે આપણે કહી શકીએ કે આમાં પ્રત્યક્ષીકરણ જોવા મળે છે, એટલે કે ઘન આકારનું પ્રત્યક્ષીકરણ. હવે આપણે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. તો આ છે ઝૂંપડી. તો આ ઝૂંપડીનો આગળનો દેખાવ, આ છે બાજુનો દેખાવ, આ છે ઉપરનો દેખાવ. તો તમે જુઓ કે ઝૂંપડીના 3 દેખાવ તમને જુદા જુદા જોવા મળે છે. એવી જ રીતે આપણે એક વધારે ઉદાહરણ જોઈએ. તો આ છે મોટરકાર. આ છે એનો ઉપરનો દેખાવ, આ છે એનો બાજુનો દેખાવ અને આ છે એનો આગળનો દેખાવ. તો તમે જોશો કે 3 દેખાવો તમને જુદા જુદા દેખાય છે. તમે જે બાજુથી જોશો એ બાજુનો આકાર તમને દેખાશે, એટલે કે પ્રત્યક્ષીકરણ જોવા મળે છે. હવે એક વધારે ઉદાહરણ જોઈએ. તો આ જે સમઘન છે એ 4 સમઘનનો બનેલો આકાર છે. તો તમે એનો બાજુનો દેખાવ જોશો તો અલગ જોવા મળશે, આગળનો દેખાવ જોશો તો અલગ જોવા મળશે અને ઉપરનો દેખાવ. આ 3 દેખાવો તમને અલગ અલગ જોવા મળે છે અને અલગ અલગ આકારના પણ જોવા મળે છે. હવે જોઈએ કે આ ગરવું. એ ગરવાને આપણે જો બાજુમાંથી જોઈશું કે એને આગળથી જોઈશું, તેને બંને આગળ અને બાજુનો દેખાવ એક સરખો દેખાશે, એટલે કે તમને નળાકાર ટાઈપનું દેખાશે. એને ઉપરથી જોઈશું તો એ વર્તુળ આકારનો દેખાય છે, એટલે કે તમને જુદા જુદા આકારનું જોવા મળે છે, એટલે કે તેમાં પ્રત્યક્ષીકરણ જોવા મળે છે. હવે જોઈએ કપ્રકાબી. તો કપ્રકાબીનો આ બાજુનો દેખાવ અને આ ઉપરનો દેખાવ. તો જુઓ કે બાજુનો દેખાવ છે એ તમે જોશો તો એ ત્રિપરિમાણીય દેખાશે, જ્યારે ઉપરનો દેખાવ દ્વિપરિમાણીય એટલે કે તે સમતલમાં જોવા મળે છે. એટલે કે જુઓ ઉપરનો દેખાવ છે તેને તમે ધારીને જોશો તો તેની અંદર તમને અલગ અલગ 3 વર્તુળો જોવા મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ જેનો તમે મને જવાબ આપશો. આ દ્રશ્ય શેનું છે? આ દ્રશ્ય બોટલનું છે. વેરી ગુડ. બોટલનો આ કયો દેખાવ આપેલો છે? બોટલનો આ બાજુનો દેખાવ આપેલો છે. સરસ. બાજુનો દેખાવ કેવા આકારનો દેખાય છે? બાજુનો દેખાવ નળાકાર દેખાય છે. તમારો જવાબ બિલકુલ સાચો છે.
બોટલનો આ કયો દેખાવ આપેલો છે? બોટલનો આ ઉપરનો દેખાવ આપેલો છે. નાઈસ. ઉપરનો દેખાવ કેવા આકારનો દેખાય છે? વર્તુળાકારનો દેખાય છે ઉપરનો દેખાવ. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.